તો હવે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં જશો? કારણ કે આજે મારા બહાદુરભાઈ ને મળવા આવી ગયો છું. કેમ છે ભાઈ, મજામાં? તો મળવા તો આવી ગયો, પણ આજે સાથે સાથે કામ પણ હતું, કારણ કે મારે અત્યારે પાછું વેલે પાર્કમાં લાગવું છે. તો ડ્રાઈવરમાં રિક્વાયરમેન્ટ હોય તો ભાઈને પૂછવા આવ્યો હતો. તો ભાઈને પૂછ્યું કે રિક્વાયરમેન્ટ તો નથી, તો પણ આવશે તો હું તને કોલ કરી દઈશ. એવી રીતના ભાઈએ કીધું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, કારણ કે આપણે ભાઈ કોમ્પ્યુટરમાં બ્લોગ જોઈ રહ્યા છે ભાઈ મારા. કારણ કે ભાઈ ડેલી ના અહીંયા બેઠા જ હોય, કારણ કે આજે મેં કીધું કાલ મારો બ્લોગ ચડાવી દે તો 2-3 વ્યૂઝ આપી લો. તો વ્યૂઝ ચપાઈ રહ્યા છે અત્યારે અહીંયા. અને આ ભાઈ મોબાઈલ નો જોવે જો. આદિત્ય નું આ બધું હે, તમે જોઈ શકો છો. ને બસ ઠંડી ઠંડી અમે હવા ખાઈ છીએ અમે ત્રણે ભાઈ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગાઈસ અત્યારે હવે બે ભાઈને મળી લીધું છે, અત્યારે હું નીકળી રહ્યો છું મળીને. હાલ ભાઈબંધ. તો ગાઈસ આદિત્ય વન નું તમને વ્યૂ બતાવું, કારણ કે બસ અત્યારે હું આદિત્ય વનમાં છું. અને મારા ભાઈબંધ હું 3 અત્યારે અહીંયા કરે કામ કરી રહ્યા છે, એમણે વિડીયો બનાવવા આવી રહ્યા છે. તો ચાલો હું તમને લીપમાં જઈને બતાવું તમને. કઈ લીપ ખુલે આમાં કઈ ખબર પડે? ખુલી જા ચીમ ચીમ. હા પેલી ખુલી એ ચાલ ચાલ હાલો. તો આપણે પેજ 1 માં જઈએ, કારણ કે ત્યાં ગાડી પાર્કિંગમાં રાખતા હતા ને, ત્યાંનું વ્યૂ બતાવી દો. તો આપણે અહીંયા પેલા ગાડી રાખતા હતા અમે. તો જો આ ગાડી છે ને અહીંયા રાખતા હતા અમે, બધી ગાડીઓ અહીંયા રાખતા હતા અમે બધા. અને બસ અત્યારે તો બેઝમેન્ટ 1 ખાલી છે. ને બસ તમને હું બતાવી આવ્યો તો ખાલી તમને જોવા માટે, કારણ કે આજુબાજુ કેમેરા ચાલુ છે. બસ અત્યારે હવે હું જાઉં છું, તમને ખાલી બતાવવા જ આવ્યો હતો. તો ચાલો કન્ટિન્યુ રહેજો. આપણે પાછું પેલા માળે ગયા છે, કારણ કે પેલા માળેથી જ આવ્યા હતા આપણે. તો બેઝ 1 માં પહોંચી ગયા. તો ગાઈસ બેઝ 1 માં આવી ગયા છે ને. બસ અત્યારે હવે હું પાછી લિફ્ટમાં જવું જોશે નીચે. તો સીડીએથી ગયા જઈએ આપણે. તો તમને વ્યૂ બતાવી દઉં કાશનું બધું. તો ચાલો, અહીંયા બધા અમે ફોટા પાડતા હતા ત્યારે હું હતો ને ત્યારે. બસ અત્યારે હું નીચે જઈ રહ્યો છું, અને ગેસ્ટ બધા આવે છે જમવા. અને બસ મારે પણ થોડું જમવાનું બાકી છે, તો જમીને શું તમને મળું. જમીને નહીં પણ, કારણ કે હું ઘરે જઈને તમને બધાને મળું. ચાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધા. તો ગાઈસ અત્યારે આપણી ગાડી લઈને અત્યારે જઈએ આપણે ઘર બાજુ, કારણ કે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અને ઘરમાં કોલ આવતો હતો, પણ હું પૂરે વેટિંગ દઈ દીધું બધાને. તો ચાલો. અત્યારે રસ્તો ખરાબ છે ને, બસ હું અત્યારે ઘરે જઈને તમને બધાને મળું, કારણ કે અત્યારે ગાડી ધીમે ધીમે આપી રહ્યો છું. અને રસ્તો તમને ખરાબ હશે અત્યારે, અને ધીમે ધીમે જાવશું હું મારા ઘરે બાજુ. જમીન કરવીને તમને પાછો મળું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધા. ડોગી ભા. તો બસ અત્યારે હું ઘરે પહોંચી ગયો છું, અને મારા ભાભી અત્યારે જાય છે ઘર બાજુ. અને
બસ મમ્મી પપ્પા અત્યારે જમવાની તૈયારી કરી રહ્યા છે ને ભાઈ શું કરે છે? બ્લોગ બના વિડીયો જોવે છે. કારણ કોનો બ્લોગ જોવે છે? તો ગાઈસ ઘરે પૂગી ગયો પહોંચી ગયો છું ને બસ અત્યારે મારા મમ્મી જમવાની રાહ જોવે છે. તો અત્યારે ગામડેથી રસ આવ્યો છે. તો અત્યારે રસ કાઢી રહ્યા છે મારા મમ્મી. કારણ કે રસ અત્યારે મોકલાવ છે કેરીનો હોય ને તો કેરીનો રસ અત્યારે ખાઈ રહ્યા છીએ અત્યારે કારણ કે મમ્મી તોડી રહ્યા છે. તો ગાઈસ મારા મમ્મી રસ ચાખી રહ્યા છે ને તમે જોઈ શકો છો બધા. કેવોક છે મમ્મી રસ? રસ તો કાંઈ ઘટે નહીં. ગામડું યાદ આવે કે જાની ગામડે કેરીનો રસ ખાતા હોય ને રોટલી ને રસ ને. અમારા પૈસા પપ્પાએ રસ મોકલાવ્યો. ખાવ તમે રસ, મજા કરો છોકરાઓ એમ કે ભટુડિયા વાળું. અમે ખાઈ. તમારે પોર લાટ કેરી આવે તમારે 4-5 બાટલા મોકલાવજો, ભૂલતા નહીં. લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. તો અત્યારે બસ મારા મમ્મી રસનું તમને બધું આપી દીધું છે ને બસ મારો ભાઈ અમને મમ્મી દીકરા જોવા આવ્યો છે. શું કે ભાઈ મજામાં? હાલો તો હું જમી લઉં કારણ કે હવે ભૂખો થયું પેટ ભૂખ્યું થયું. તો ચાલો કન્ટિન્યુ બધા બ્લોગ જોઈ લેજો કારણ કે હવે એન્ડ કરી દઉં બ્લોગને. તો ચાલો બાય બાય.